હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો જો તારમાં છે ને અહીંયા છે ને તારમાં જો અહીંયા સારું કરે છે. આ બધું સારું કરવાનું છે ને. હા, સારું કરી નાખે ને બહુ ખર્ચ થઈ જાય. એટલે અહીંયા ભૂરો જો આવું સોફો કરીને થઈ જાય. અહીંયા ખડું જો ને છે ને તમે આ ઝાડવા છે નકરે અહીંયા પાંદડુંનું ખરે એટલે છે ને કંઈ વાવવાનું તો નથી. પાંદડાનો ખરે ભરાઈ રહે આ બધું તો ખોલીને એટલે આ છે ને ચોખ્ખું કરી નાખી. આમાં કાંઈ વાવવાનું નથી. ફૂલડા ને એવું આમાં બધું વાવી પાલા લેવા હારા ચોખ્ખા કરી નાખાશે. અને જો આ બધું ચોખ્ખું કરે કેવું સારું કરી નાખાય. કેવું હતું ને બધું જો આ બધું સારું કરવાનું છે. મારે કાઢવા જશો કરીશો મારે કાઢે છે જો તો તું કહેશે મારે કાઢ મારે જો તો કઈ નહીં માલિશ છે ને માળિયું કર્યું તું એમ વાલોર વાલોર નો વેલ અમે વિટાઈ જાય ને આને કર્યું તું એકલી એકલી બાંધી બાંધી ઈંદો હું લાવી ઈંદો હું લાવી હુકલ બોર આવા થઈ જાય હુકાઈ જાય અત્યારમાં બોર બોલ જવાનું ખૂબ કા ઉનાળાના ચારામાં હોય ઈંદો તું લાવી કેટલો ઉડ હે બહુ ખરીદમાં તો વાવીસ વાળાનું કર ઉડવા જ વૈરું કેટલો ખરીદમાં ઉડીને એમ ઉડ્યો કાંઈ ખબર જ ન પડે એટલો ઉડીને વહી ગયો હે એટલે ખળગાવ્યું ને કે પવન હવે ન કરે ચા એટલું બધું ફાલ ઉડીને વહી જાવ વારીમાં લે তোর ફાલ ઉડી જાવ બોલો જોલો લેવા જો વારીમાં ના ખેટ ઓ અમારા કાકાને પડામ છટ પડ્યો એમ કે જે તરફાલ લઈને આવે છે આ રોટલી તોડીને બસતા છે ને તેને કરવામાં ઉડે અને એમ કે લઈ જાય તો તરફાલ લઈને આવે ના છે રોટલી જો થો આયા છે ને અહીંયા શેવરી ખાય છે અને શેવરીને હાથો તો જો કેવો કાપ્યો બહુ કેવો મોટો છે જો કા કાસો હજી પાકત તો બહુ પાકી જાત કાસો લાગે છે પાકલ છે હું તો કાલી નથી આવી છે તો કાસો છે એમાંથી એક લઈ જા મને એમાંથી બે મારે છે નવી એક કોઈ છે હજી કાપશે તો શેવરી ખાધે રાખવાની કા જો અહીંયા લાગશે શેવરી આમાંથી મને એક આપજો તો ખાવાની છે મારા આજ છે બધા ખાવા આવીને જો અહીં શકું કપડાં ધોવે છે કપડાં ધોવે છે અહીં શકું શા બનાવ્યો શા બનાવ્યો અહીં તો શા બનાવ્યો ને ઓલા વાડીમાં હશે યા આવશે પીવા કા પાણી પીવે જો આખું અમને પલાળી રહેવા દે તાજું પાણી એમ ગોળાનું ન ભાવે બધું ચોખ્ખું થઈ ગયું ને એટલે ઝાડવા પાઈ થઈ બધું ઓલ પાછળ પાવાનું શરૂ કર્યું કે છે ને આ બધા જો પાઈ દીધા આમાં જો અહીંયા આ તો હોટલ પાઈ દીધું આ ખામણ જો મસ્તી એકદમ થઈ ગયું અને જો મોટા પાઈ છે લીંબુનું આમાંથી નલી સમય નાસ્તો નલી લીંબુમાં પાઈ છે તારમાં છે ને જો ખામણામાં નીકળ્યું તો જો ખામણું કેટલી વાર લાગી ફરત હજી અહીંયા સડાવ્યું છે કા લીંબુ જો પાઈ કાંઈ દઉં બીજી વાર જવા દો ખામણા કર્યા ને તે બહુ પાણી એટલે કે બધા એમાં જો પાણી જાય ખામણા કાંદો છે ઓલી તો બાકી છે તો ઋત્વિક આવ્યો અને છે ને શેવલી ખાવા આવેલો શેવલી હે શેવલી ખાવ તમ તાર ખાઈ જાય આમ શેવલી ખાઈ આપણે વાડીમાં જાવ ને આમ પાણી હાલ ના જાય જો અહીંયા હોતા પાણી આવે કા હા તો ઓલપા નીકળ્યું તો હરખો કર્યો જેવો તો ઓલો થઈ ગયો વરસાદની ઘોલે કા જો ઓલપા ઉલે ને ઝરમરી મેં જે ઋતુ અહીંયા પોગી ગયો ધોરીને બોલ એકલો ધોરીને અહીંયા વહી આવ્યો અને શેવલી ખાવા આવેલો એ જો આ બધા ખાવા આવેલા શેવલી
હા તો પણ તમે ખાઓ એમ નજામાં પાણી જાય છે. આ તો પી ગઈ ઓલી બે પી ગઈ ને શું બાકી છે ત્રણ પી ગઈ ઋતિક ને હોટી ફેરવતા આવડે બહુ હોટી ફેરવ આમ માર પા ફેરી તો ફેરવ એલા હા કેવી હારી હોટી ફેરવતા આવડે બોલ અરે વાહ બહુ સારી હોટી ફેરવતા આવડે આમ જો કેટલી કેવી હોટી ફેરવે કહેજો કોમેન્ટમાં તું ગીસકો કલા ના આવડે કરતો આમ જો તો અહીંયા એ તો ના આવે ડિસ્કો કરતો આજ વાડીમાં હાથી આકે છે તો હું વાડીમાં આવી છું મોટર બેન કરવાની કેવા કે આખા મોટર બંધ કરવાનું કીધું છે જે બધું રેલી તો લીલ ગાય મસ્તી રેલ થઈ ગયું બોલ પાછા વહી જાય લાગે આંખમાં આંખો બધા કેમ નથી જાય જરા કેમ ભલ ના પોગી જા જો શીપડા જોવા આવ્યો એ ઋતુ હા તો હવે હજી જોઈએ કંતા સર ગારાવાળા છે ને તો જતો હવે બતાવ તો ખરો પૂરો દૂધ પીવે છે ઋત્વિક નો એવા આવ્યો થઈ ગયો કા ઋત્વિક જો પૂરા પાસે બેસી ગયો અડવા દેવો ઋત્વિક એમ કે ભૂરાનો ફોટો મૂકવો એમ કે ને જો હાનના છે ને માનજીની છે ને ખાવા બેસી જશે છે ને ભાત બનાવ્યા હતા બટેટાનું શાક બનાવ્યું હતું ને રોટલા ને એવું હાનના ખાઈને ન ઉતારે હું ઋત્વિક કઈક કે આલે હારો લાગી કે હું કેવો લાગુ એમ કેવો લાગુ જા આ જો ઈંદુ તેલ નાખે છે થોડું ખાતી બાકી રહી ને આટે છે ને માનસી છે ને વાડીમાં આટો મારવા આવ્યા છે ભીંડો બહુ મોટો થઈ ગયો કા માનસી મોટો હું 2 દિવસ થશે ને વાડીમાં બધું મોટું થઈ ગયું હા ફરતો આટો વઢી લઈએ આપણે ને મારા બપ્પાની છે ને હાથી આંખે છે આ ભીંડો બહુ મસ્ત થઈ ગયો છે ઉતરવા હોતે મળશે હમણાં થોડુંક હાથી પાકી રહ્યું આ ટાંકી લાવ્યા પણ હજી ફિટ કરવાનો ટાઈમ નથી મળ્યો જો આમ હાથી આંખે છે આ બધો ગવાર પાપડીમાં હાથી આંકી ગયું સોળીમાં હાથી આંકે છે જો આ સોળીમાં હાથી આંકે છે આ સહેલું હર્યું જરું છે આ કારેલાના વેલા છે કારેલાના વેલા થોડાક નાના રે ઘીહોડાના વેલા જો કેવા પથરાઈ જાય આમાં જ્યાં ઘીહોડા આવેલા એ તમારી મમ્મી કહેતા હતા આ બધા ઘીહોડા છે અને ઓલી બાજુ દૂજા છે અને ગવાર છે વચ્ચે આ આંબા છે ને બહુ મોટા થઈ ગયા આ શેઠાન હરિયામાં છે ને બધું ગવાર છે ગવાર બહુ મસ્ત છે જો ઓલી સાઈડથી લઈ જાય છે આ બાજુથી લઈ જાય પણ અહીં ભીનું છે ને તે આમથી લઈ જાય અંધારું થઈ ગયું છે તો આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરી આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય